છે. તમે દિલ્હીમાં અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી. બધાએ ત્યાં અમે લાર્જ ફોર્મેટ ફિલ્મ છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ એક કિશોર તરીકે ભારતની પદયાત્રા કરે છે, ગરીબોની સેવા કરે છે. રોજ હજારો લોકો આ ફિલ્મ જોવે છે. ઘણા બધા પ્રસંગો છે, એમાંથી એક નાનો પ્રસંગ, એક બાળક લગભગ 7-8 વર્ષનો એ ફિલ્મ જોઈને બહાર આવ્યો. એમણે એમના માતા પિતાને કહ્યું કે, એ હિન્દી ભાષી બાળક હતો, કે पिताजी ये नीलकंठ की फिल्म मैंने आज देखी तो मेरे मन में ये विचार दृढ़ है कि मैं भी नीलकंठ की तरह देश की सेवा करूंगा, गरीबों की सेवा करूंगा. જો આ અધ્યાત્મ અને રાષ્ટ્ર સેવા બે એક છે, કારણ કે બંને શુદ્ધ છે, બંનેની પાછળ નિસ્વાર્થ ભાવના છે, અને બંને પાછળ ફના થવાની, હિંસક રીતે ફના થવાની નહીં, હિંસક રીતે ફના થવાની નહીં, પણ જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જે સૂત્ર ઉપર એ પોતાનું જીવન જીવ્યા કે બીજાના ભલામાં આપણું ભલું છે, એ સૂત્ર ઉપર આજે મહંત સ્વામી મહારાજ જીવે છે. એમના શબ્દો છે, હેલ્પિંગ ઇવન વન લાઈફ ઇઝ હીલિંગ હ્યુમેનિટી. એક જીવનને પણ તમે સહારો આપો છો, તમે સમગ્ર માનવતાને સહારો આપો છો. આવી જીવન ભાવના હોય તો આપણે સંસ્કૃતિના પ્રચારક પ્રસારક મૂર્તિમાન સ્વરૂપ બનીએ. એ મોટી રાષ્ટ્ર સેવા છે, કારણ કે આપણા રાષ્ટ્ર અને સંસ્કૃતિ પ્રત્યે લોકોને પ્રેમ અને આદર આપણા જીવનથી થાય છે. ખાલી વાતો કરવાથી અથવા તો એમટી પ્રચારથી નથી થતો, આનાથી થાય છે. મહંત સ્વામી મહારાજ ગુરુપદે 83 વર્ષની ઉંમરે આવ્યા. 83 વર્ષની વ્યક્તિ કરે શું? 83 વર્ષની વ્યક્તિને કોઈ આવી મોટી જવાબદારી હોય? Give me one MNC where somebody becomes the CEO at 83. There is none in the world. દુનિયામાં કોઈ નથી એવી. 83 થી આજે 93 10 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 767 સંસ્થાઓનું નિર્માણ કર્યું. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. એમાં અમેરિકામાં રોબિન્સવિલમાં આપ્યું દુનિયાનું પશ્ચિમ જગતનું સૌથી મોટું હિન્દુ મંદિર. 19.5 લાખ ઘનફૂટ પથ્થરથી નિર્માણ થયું અને બિલ્ડ ટુ લાસ્ટ 1500 years. અબુધાબીનું મંદિર આપ્યું. એ ભૂમિ ઉપર, અબુધાબીમાં એ ભૂમિ ઉપર ભારતીય સંસ્કૃતિનું એ મંદિર થયું, જેની આવરદા પણ 1000 વર્ષની છે. અને તમે અનેક વિડીયો જોયા હશે કે જેમાં ત્યાંના રાજકર્તાઓ, ત્યાંના આગેવાનો, ત્યાંના શ્રેષ્ઠીઓ એવા આરબો એ પ્રેમથી પધાર્યા. આપણે પ્રેમથી એમનું સ્વાગત કર્યું અને જાણે બે સંસ્કૃતિ એકબીજાથી સારી ઓળખથી પ્રેમથી નજીક આવતા હોય એવા બંને પક્ષને અનુભવ થયો. એટલે 83 થી 93 એ 10 વર્ષમાં પણ 767 સંસ્થાઓનું નિર્માણ. એટલે 10 વર્ષમાં એમને દર ચોથા દિવસે એક સંસ્થા ઉદ્ઘાટિત કરી BAPSમાં. અને એમને જે સંતોને દીક્ષા આપી એમાં દર 9મા દિવસે એક સંતને દીક્ષા આપી. માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસા માં કામ કરીને આવ્યા હોય એવા સંતોને પણ મહંત સ્વામી મહારાજે દીક્ષા આપી. એટલે ઉદયભાઈ, આપણે 83 ને 93 સુધી પણ લખી શકાય છે. આટલી પ્રેરણા આમાંથી લેવાની.